હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો વાગી ગયા છે 12 અને અમે નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે બનાવવાનું છે મારે જમવાનું. જો અહીંયા બધું કામ પતી ગયું છે. ઓલમોસ્ટ પાણી ભરવાનું છે બાકી છે, કારણ કે પાણી જતું રહ્યું છે. તો જવાનું છે મારે મોટર ચાલુ કરવા માટે, પછી જ પાણી આવશે. પહેલાં મોટર ચાલુ કરીએ, પછી પાણી ભરી લઈએ. અને એમાં જો કામ તો બધું રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે. પાણી ભરવાનું બાકી છે, કેમ કે હું નાઈને જ પાણી ભરું એટલા માટે થોડું મોડું થઈ જાય. જો અહીંયા બધું કામ તો પતી ગયું છે અને આવી ગયા છે મિસ્ત્રી ઓછી હશે અને થોડુંક લસાણ પછી દિવસ નથી આવતો. જો તો આજે આવી ગયા છે. પાછું પાછળનું કાપવાનું કામ ચાલુ છે. અને વિરાટ જો વિરાટ સ્કૂલમાં નથી જતું ને, એટલે આખો દિવસ ફોન સાયકલ ને એવું બધું રમ્યા કરે, કેમ કે વિરાટને સ્કૂલમાં નથી મોકલવાનું. વિરાટ ભૂલમાં થઈ ગયું છે, તો હવે એનું નામ એડમિશન કરાવી નાખ્યું છે. હવે આખી સાલ મૂકશું ડાયરેક્ટ સિનિયર કેજીમાં. એને વિવાહ થઈ ગઈ એટલે હમણાં નથી મૂકવું. તો હવે મારે બનાવવાનું છે જમવાનું. તો પહેલાં તો મારે બનાવવું પડશે મિસ્ત્રી માટે ચા. એટલે મિસ્ત્રી આવે એટલે તરત ચા જોઈએ. અને પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ આપણે. નહીં આવીને તો થોડુંક ખાવા જોઈએ. આપણા પપ્પા જો અહીંયા લાવે છે કચરી. આપણે થોડું ચાખી થોડું કેવું લાગે, તો અત્યારે આપણે થોડું ખાઈ લઈએ. અને આજે તો બનાવવાના છે ડુંગળીના લાડવા પણ. સામાન્ય મંગાવ્યું છે ઘરના પપ્પા જોડે અને લાવતા હશે. થોડું ખાઈ લઈએ અને પછી બનાવીએ જમવાનું. મિસ્ત્રી કહેશે તો ચા બનાવીશું. પાણી પણ આવી ગયું છે. કોઈ મોટર ચાલુ કરી દીધી છે, તો પાણી ભરી લઈએ આપણે. પહેલાં થોડું ખાઈ લઈએ કચરી, પછી પાણી ભરી લઈએ, પછી જમવાનું બનાવીએ. જમવાનું તો કંઈ ઠેકાના નથી, શાક પણ કશું નથી. તો જોઈએ શું બનાવીએ નથી. ચાલો પહેલાં થોડું કચરી ખાઈ લઈએ. મસ્ત કચરી છે, જો તમે આટલું વાડકીમાં કાઢી લીધું છે. તો આટલું પહેલાં આપણે ખાઈ લઈએ, પછી બનાવીએ જમવાનું. વિરાટને આપું, વિરાટને ભાવે છે, વિરાટ ખાશે. વિરાટ લે, વિરાટ લે મમ્મા. બહુ પ્રસાદ. વિરાટને ઘણી વસ્તુ ના ભાવે. મારે શાક કરીને મૂકી દીધું છે. બટાકા અને તુવેર ટામેટાનો લોટ પણ બાંધી દીધો છે. વિરાટના પપ્પા જો આ નથી આવે એટલે આપણી રોટલી બનાવી. અને એ મિસ્ત્રી નીચે ગયા હતા, આવે છે કે નહીં એમ જોઈએ. આવી ગયા છે તો ખબર. મિસ્ત્રી આવી ગયા છે ને જે સરસ કામ કરે છે. મિસ્ત્રીનું કામ બહુ સરસ છે, પણ બહુ છે ને ધીમું ધીમું કામ કરે છે. તો કામ બહુ સરસ છે, ચકાચક છે. હા, બધું પૂરું થઈ જશે એટલે હું તમને બતાવીશ કે કેવું કામ છે. તો બેસવાના કપડાં તો ધોવા રહેશે, હજુ સુકવાનું બાકી છે. તો થોડી વાર લાગશે એવું લાગે છે. 15 મિનિટ બાકી છે. પછી આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ. દાળ જે બધું કેવું લાગે છે. ચાલુ જ છે. શું કામ છે? શું હાલું? વિરાટ શું કરે છે? સ્કૂલમાં નથી જતા એટલે આવા ચાવા કરે છે. બદલ બેટા, બદલવાનું બદલવાનું. એકને એક નહીં વગાડવાનું, બદલી કાઢો. જો ઓસીકીને એસી પાડી દીધી. મિસ્ત્રી નીચે ચા પીને આવ્યા છે ને, તો હજુ ઉપર ચા પીવાની વાત કરે છે. તો ડાયરેક્ટ જમી લેજો, ચા નહીં પીવી. જમવાની વાર અમારા ભાઈબંધ આવ્યા પછી તો લગી ચા પીવી પડશે. ભાઈબંધ આવા તારે જ ખાવાનું. ચા નીચે પીને આવજો તો ફરી ચા પીવી છે મિસ્ત્રીને. ચાલો આપણે ચા એમને મૂકીને આપી દઈએ પહેલાં, પછી રોટલી બનાવીએ. ત્યાં સુધી શાક પણ મારું ચડી જશે. વિરાટના પપ્પા આવી ગયા છે ને સામાન પણ આવી ગયું છે. હા, પીઝા અંદરનું સામાન આવી ગયું છે ગાઈસ, શાક બનાવવા માટે. મખાના અનુષ્કામાંથી આવી છે, તો અનુષ્કાએ મખાના મંગાવ્યા ખાવા માટે. મખાના પણ આવી ગયા છે.
કિલો 2 કિલો ઘી છે અમૂલનું છે મસ્ત છે અમૂલનું સારું આવે બીજું બધું સામાન આવી ગયું છે કોપરા આવી ગયા છે ગુંદર છે કાજુ બદામ છે બીજું શું છે કશું રહી તો નહીં ગયું ને બધું જ આવી ગયું છે શું છે મેથી પાવડર છે બસ ગુંદર પાકનું સામાન આવી ગયું છે હું રાત્રે ટાઈમ મળે તો બનાવીશું અત્યારે તો ટાઈમ મળે નહીં અત્યારે વિરાટના પપ્પાને બહાર જવાનું છે સાકર પણ મારે દળવાની છે બધું કામ કરવાનું છે આજે બનશે તો બનાવીશું તો પછી કાલે બનાવીશું સામાન તો આવી ગયા એટલે વાંધો નહીં જ્યારે બનાવી હતા તો ગાઈસ હું તો બેસી ગઈ છું આજે કોપરા છીનવા માટે વિરાટના પપ્પા લાવ્યા છે તો છીની કરી રાત્રે બનાવવાનો ટાઈમ મળશે તો બનાવી દઈશું અને એક જ કોપરો છીને એટલામાં તો હું થાકી ગઈ છું કોપરું છીનવામાં તો બહુ અઘરું છે ભાઈ એક જ કોપરું છીની દીધું દ્રષ્ટિને છીનવા લાગે છે દ્રષ્ટિને કીધું છીનવા લાગતું દ્રષ્ટિ કે મને થાક લાગે છે અને મિક્સરમાં તો મજા નહીં આવતી એકદમ કૂચા થઈ જાય નહીં છીનેલા જ સારા લાગે કોઈમાં તો ના વાગે બેટા વાગે 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 મને નહીં ભાવતું તને ભાવ રાખશે બેટા એક કોપરું મેં છીની છે આટલું થઈ છે જો 4-5 છીની કાઢે 500 ગ્રામ એમાં થઈ ગઈ છે 500 ગ્રામ ગુંદર 500 ગ્રામ એનો લોટ ઘઉંનો ખાવા તૈયાર છે પણ છીનવા તૈયાર નથી આખું ખાઈ જા પણ આખું ખાઈ જતો ઇનામ આલું તને દોત હોતે તૂટી જાય તારા આનો આખું ખાઈને બતાવશો કેટલો રૂપિયા કે દોત હોતે પડી જાય તારા જવાય ના તારે આટલું તાર જોડે રાખવાનું ખાઈ જવાનું 2-3 દિવસમાં એ પૂરું કરી દેવાનું તારે હવે આમાં નહીં ખાઈએ આટલું હવે બગડી જ કહેવાય આટલું થઈ ગયું કહેવાય તો ગાઈસ હવે તો છીનવા બેસી ગયું છું એટલે છીનવા તો પડશે જ તો ધીમે ધીમે કરીને છીની કાઢું 4-5 અત્યારે થઈ એટલા બસ બીજા તો મેથીના જ્યારે બનાવીશું ત્યારે બીજા છીનીશું ચાલો ફટાફટ છીની કાઢીએ ચાલો કોઈ હેલ્પ નહીં કરે એવું લાગે છે ચાલો મારું કામ મારે જાતે જ કરવું પડશે આપવા માટે આવી ગયો છે વિરાટ અને દ્રષ્ટિબેન સાકર વાટી રહ્યા છે કેમ કે તો લાડવામાં ગુંદર લાડવામાં બધા ગોળ નાખતા હોય તો મને સાકરના સારા લાગે છે એટલે હું સાકર નાખું છું કેમ કે મારે એડિયોને વધારે ફાટતો હોય એટલે હું ગોળના કલર ગરમ કરું છું સાકરના જ નાખું છું સાકરના જ બનાવું છું મેથીના જ્યારે બનાવીશું ત્યારે ગોળના પાછા બનાવીશું મેરી બાઈ મોટું મોટું તો આ કાનું અહીંયા જો દ્રષ્ટિબેન બેસી ગયા છે સાકર વાટવા માટે વિરાટ પણ મદદ કરવા માટે બેસી ગયો છે વિરુ શું કરો છો શું તોડો એને શું કહેવાય પથ્થર છે સાકર સાકર ના તૂટે બેટા એ તો બહુ મજબૂત છે એકદમ હેવી પાપડ જીરો કહેવાય જીરો કરી દેવાનો બૂરું બનાવી દેવાનું બૂરું હા મારે ગેસ એક છીનાઈ ગયું છે ને આ બીજું લીધું છે તો હજુ અડધું થઈ રહ્યું છે જોઈ લે મારું વિચાર કેટલું સરસ બીજું વાટે છે નાખે થોડું વધારે એટલે આવે છે જો સરસ વાટે છે અમે કરીએ છીએ અને ભૂખ અહીંયા અનુષ્કાબેનને લાગે છે જો વાગી ગયા છે 9:30 અને અમારે જમી પરવારીને ફ્રી થઈ ગયા છીએ અને હવે નહીં આ જો ગુંદરના લાડવા બનાવવાની તૈયારી થઈ ગઈ છે ઘી મૂકી દીધું છે આમાં લોટ શેકવાનો છે અહીંયા જો લોટ છે થોડોક જ લેવાનો છે 500 ગ્રામ જેવો સાકર છે કોપરાનું છીણ ગુંદર તૈયાર લીધો છે કેમ કે તળેલો ગુંદર અમારા ઘરમાં કોઈને ભાવતો નથી એટલા માટે અહીંયા
કાચો જ ગુંદર લેવાનો છે, તો દળેલો છે. અને આમાંથી સાકર આટલી બધી પણ નથી નાખવાની, અડધી નાખવાની છે. ને અહીંયા જો કાજુ બદામના ટુકડા કરવા માટે બેસી ગયા છે 3 જણા. વિરાટ શું કરો છું વીરુ? એમ તો ખાવાની જ વાત, આમાં નાખવાનું બેટા, ખાવાનું એમનો. તો ગાઈસ ચલો પહેલાં આપણે લોટ શેકી લઈએ આમાં, અને પછી આ બધું મિક્સ કરવાનું છે. ફટાફટ બનાવી દઈએ ગુંદરના લાડવા. લોટ ન બેટા, આ તો કાજુ બદામ છે. આટલો ભૂકો કરી દીધો છે કાજુ બદામનો, બધું તૈયાર કરી દીધું. ચાલો બનાવી દઈએ. અનુષ્કાબેન ઊંઘી ગયા છે, દ્રષ્ટિબેન ઊંઘી ગયા છે કે જાગે છે? જાગે છે દ્રષ્ટિબેન. અનુષ્કાબેનને ઊંઘ થોડી વહેલી આવી જાય છે, કેમ કે દ્રષ્ટિબેન જાગે છે. તો ચાલો આપણે પણ મખાણા. તો ગાઈસ દ્રષ્ટિને ખાવા છે મખાણા. દ્રષ્ટિ થોડા મખાણા લે, ગેસ ધીમો કરી. આ મખાણા દ્રષ્ટિ ના લે લે, થોડા ડીશમાં કાઢી, પેલી ડીશમાં લે. વાગશે બેટા. ખોલ ને. લોટ શેકવા માંડે છે, અને વિરાટ બેસી ગયા છે મારી સાથે સાથે લોટ શેકવા માટે. તું શું કરો છો વિરાટ? શું જોવો છો? શું બનાવો છો? એમ જોવો છો? મૂકી દે, તું મોટો થતા બનાવવાનો. હે મૂકી દે, મૂકી દે, વાગશે બેટા. મસ્ત શેકાઈ ગયો છે. જો હવે મિક્સ કરવાનું છે. ધીમે ધીમે ના કરવી રહી જશે બેટા. ઊભો થઈ જા તું. કોપરું વધારે પડશે એવું લાગે. તારથી નાના કહે તો પપ્પા નાખે. નાખો જ કરાવું તું. બધી નહીં, બહુ પડશે એવું લાગે. ચમચી બધી નાખ. ચમચી લાય, ચમચી લાય. ગાઈસ વિરાટ જો અત્યારથી પ્રેક્ટિસ કરે છે. કાજુ બદામ નાખે. એમ ઓમ જો એમ નહીં ઓમ. ગુંદર છે વીરુ. તું મિક્સ નહીં કર લે. એ તો નહીં ગરમ પાડવા માટે દે છે. ફટાફટ કરો, એ ના આવડે. ઉપર આમ શીખવાડો. દુખે એટલે લાય. હા ભાગી નાખાય એવું બધી. આ ગોગડા ભાગી, આ ગોગડા ભાગી નાખે. ગોગડા આ નાખી દે. એકલો લોટ પણ નાખી દીધો છે ને બધું મિક્સ કરી દીધું છે. તો લાડુ વાળવાની તૈયારી છે. ફટાફટ લાડુ વાળી દઈએ. તો ગાઈસ મસ્ત મજાના લાડુ બનાવી દીધા છે. જો કેટલા બધા લાડુ બનાવી દીધા છે. અને અત્યારે ટાઈમ 11 વાગ્યા જેવું થઈ ગયું છે. તો 11 વાગ્યા એ બધું બનાવીને ફ્રી થયા છીએ. તો જો અહીંયા રસોડું પણ મારું એકદમ મસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પહેલાં રસોડું સાફ કરીશ ને પછી આ બધા લાડવા એક ડબ્બામાં ભરીશ અને પછી આરામ કરીશ. તો ચાલો ફટાફટ કામે વળગી જઈએ. આ બધું સાફ કરી દઈએ. વાસણ તો હોય અત્યારે રવા દેશી સવારમાં ઘસીશું. લાડવા એકલા ડબ્બામાં ભરી લઈએ. આ 2 ડબ્બામાં ભરીને મૂકી દીધા છે. કીડી બીડી ના પે એટલા માટે જો પેપર લગાવીને આવી રીતે પેક કરીને મૂકી દીધા છે. હવે 1 મહિનો તો નહીં ચાલે, 15 દિવસ જ ચાલશે, કેમ કે નીચે પણ આપવાનું હોય ને ઉપર પણ ખાવાના હોય.
15 દિવસ માટે થઈ ગયા છે. પતી જશે એટલે પાછા ફરી બનાવીશું. હજુ મેથીના બનાવવાના બાકી છે, તો આ પતી જાય એટલે પછી પાછા મેથીના બનાવીશું. તો બસ રસોડું એકદમ ક્લીન કરી દીધું છે. જો નીચેથી પણ બધું સાફ કરી દીધું છે અને વાસણ પણ બધા બહાર મૂકી દીધા છે. તો હવે આરામ કરવાનો ટાઈમ આવી ગયો છે ને અહીંયા વિરાટ જો બધા ઊંઘી ગયા છે. અને મારા વિરાટને ઊંઘ આવતી નથી. વિરાટને શું કરવું છે? ઊંઘ નહીં આવતી બેટા? હાલે આપણે હાલા કરી દઈએ. હેલો કાવ્યા, અનુષ્કા, દ્રષ્ટિ બધા જ ઊંઘી ગયા છે અને વિરાટને ઊંઘ આવતી નથી. હા બેટા ફોન મૂકી દો એટલે ઊંઘાઈ જાય. ફોન મૂકી દો. ટીવી કોણ જુઓ છે? તું જુઓ ટીવી? ટીવી જુઓ બેટા? ફોન જુઓ? ફોન જુઓ કે ટીવી જુઓ? તો ટીવી બંધ કરી દો ને. તો બે જોઈએ ચાલુ. લાવ ફોન મૂકી દે. હાલા કરી દે. ગુડ નાઇટ કહી દે. ઊંઘાઈ ગયો. જો વિરાટને ઊંઘાય છે. ગુડ નાઇટ વીરુ. ગુડ નાઇટ. બોલ ને ગુડ નાઇટ. ગુડ નાઇટ. બોલ ને ગુડ નાઇટ. ગુડ નાઇટ બોલ. તું બોલ પેલા પછી હાલ. ગુડ નાઇટ. ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.